આજના આ ફાસ્ટફૂડના જમાનામાં પોષણયુક્ત આહાર લેવાનું લોકો ક્યાંક ભૂલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે કટલાલ તાલુકાના અનારા ગામમાં આંગણવાડીના બહેનો દ્વારા લોકો વધુ મિલેટ્સનો ઉપયોગ કરે તેના માટે ખાસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો જાણકારી મુજબ કટલાલ તાલુકાના અનારા ખાતે પંચાયતના કોમ્યુનિટી હોલમાં આંગણવાડીના બહેનો દ્વારા કટલાલના ICDS ઓફિસર અલકાબેન રાઠોડની પ્રેરણાથી પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મિલેટ્સમાંથી વાનગીઓ તૈયાર કરવાની સ્પર્ધા યોજાઈ હતી। આ દરમિયાન કિશોરીઓ અને ગ્રામજનોને સમજણ આપવામાં આવી હતી। તો આ કાર્યક્રમમાં ગામના સરપંચ નીલમ શાહ, જિલ્લા ભાજપ અલ્પસંખ્યક મોરચાના મહામંત્રી સોહેલ મલિક, સુપરવાઇઝર જ્યોતિબેન, શાળાના પ્રિન્સિપાલ મનીષભાઈ, કોલેજના પ્રોફેસર પરેશભાઈ, આરોગ્યના કર્મચારીઓ તેમજ પંચાયતના આગેવાનો, કિશોરીઓ અને મહિલાઓ હાજર રહ્યા હતા। તો આ દરમિયાન સોહેલભાઈ મલિકે સંબોધન કરી સર્વ વિજેતાઓને ભાગ લેનાર બહેનોને અભિનંદન પાઠવ્યા અને આવા ઉત્સવો થતા રહે તેવી પ્રેરણા આપી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।